હું અમારી આ ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. બાપા કહે કે તમારે જે રાખવું એ રાખો, બાકી અમારી પેઢીઓ દર પેઢીઓથી સુરમાના લાડવા ને લાહા લાડવા આવે છે. બોલો, પછી જણા હાટું આપણે કંદોય બોલાવવાનું થતો નથી. તો કે બાપા પછી જણા હાટું કંદોય કે તો બોલાવો જ પડે ને, કે બૈરાવો તો એ પછી જણામાં બધું આ શાળીના ટોળા હતા ને માવડિયું તમને કહું એ કામ હોય કે ન હોય તોય માથામાં ટોલાવીને બેસી જાય, તોય નવર્યું ને નવર્યું. કે પણ તો શું કરવાનું? આ તમે સિટીના છોકરાઓ કંઈક મંગાવો છો ને કંઈક મોબાઈલમાંથી, અને હવે તો ઓનલાઈનનું બધું આવી ગયું. બાપુજી સવારમાં 8 વાગ્યામાં વી જાય દુકાને, અને આખો દી બિચારો દુકાને ગ્રાહકની વાટ જોવે ને છોકરો ઘેરે બેઠો બેઠો ઓનલાઈન બધું મંગાવી રાખે. બાપો ગ્રાહકની વાટ જોતો હોય. બાપા કહે કે તમે પછી જણાનું એ કંઈ કાંઈ કંદોય બંદોયનું ન પોહાય. તમે આ સિટીમાં કંઈક મંગાવો છો ને, ઘટના એવી ઘટશે આજથી 30-25 વર્ષ પહેલાં કે તમને ભૂખે નહીં લાગે, અને એવી એપ્લિકેશનો આવશે ભૂખ નહીં લાગે, અને તમને એમ થાય છે કે હવે શરીર દુબળું પડતું જાય છે, એટલે તમારે એવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, અને એમાં 1-2 નંબર દબાવો ને એટલે 4-5 જણા તમને જમાડવા આવશે. 2 જણા બાવડા પકડી રાખશે, 2 જણા પગ પકડી રાખશે, અને 3 જણા તમને કોઈ ખવડાવતા છે ખા ખા. કારણ કે બધું કંઈ કરવું જ નથી તો ભૂખે નહીં લાગશે, કાંઈ કરવું નથી. એટલે દાદા કહે કે તું એક કામ કરો, એ માથાકૂટ રહેવા દો, તું મને લાય, અહીંયા લાય, તું આમાં કંઈક ડાઉનલોડ કરી દે, હું મંગાવી લઉં બધું. અને આજના દાદા જોવો તમે, 4 ચોપડી એ ભણ્યા નહોતા છતાં અમુક દાદા એન્ડ્રોઈડ ફોન મેળા વાપરવા. આ કોઠા હોય છે, ગમે એવો ફોન આપો ને 50,000નો તો એ વાપરી નાખે. તો દાદાને તમને કહું, સ્વિગીનું એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી કે આવ્યો દાદા તમારે જે મંગાવવું એ મંગાવી લો. તો દાદા ખાટલો ઢવડીને લીમડા હેઠે વી ગયા ને તમને કહું ચાલુ કર્યું આમ સ્વિગીમાં, આમ કે મારા સુરમાના લાડવા જ મંગાવવા છે. તો દાદાએ સુરમાના લાડવા મંગાવવાનું ચાલુ કર્યું, સ્વિગીમાં ફોન કર્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. તો દાદાએ ગુજરાતી માટે 1 દબાવ્યું. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, કાચા સીધા માટે 3 દબાવો, ચટણી માટે 4 દબાવો. તો દાદાએ મીઠાઈ માટે 1 દબાવ્યું. તો વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. તો દાદાએ 4 દબાવ્યું. મારો દીકરો બહુ અંદર લઈ જાય, એટલું બધું થોડું જવાનું હોય, કઈ એટલું ધારીથી 2 છોકરા લઈ આવ્યા હોય. તો વળી એ લાડવા માટે 4 દબાવ્યું. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, લાહા લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. તો દાદાએ 4 દબાવ્યું. માળું હળવા એટલું બધું થોડું અંદર જવાનું હોય કાંઈ. નમસ્કાર, ચૂરમાના લાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન. 5 કિલો માટે 1 દબાવો, 15 કિલો માટે 2 દબાવો, 20 કિલો માટે 3 દબાવો. તો દાદા કે જો હવે મારું દીકરું 3 દબાવ્યું તો આ પાછું અંદર લઈ જાય, જબલામ દેવું કે એમને દેવું. તો એને વળી કે આની માથાકૂટ ન કરે, આમ કરીને ફોનને મૂકી દીધો. તો જેવો મૂકી દીધો ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટ થઈ ને જીતુભાઈ, તો સ્વિગીમાં જ ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. કેટલીક વાર કરે હાર્દિક. હા બોલો દાદા, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર આપેલો હતો. હા, કોણે આપ્યો? એડ્રેસ કન્ફર્મ કરાવો. પણ આપ્યો કોણે? એડ્રેસ તો પછીની વાત છે. તારીથી બોલું, કોઠા પીપળિયા. હા
આ પણ 20 કિલોનો ઓર્ડર અહીંથી અમે કોઈ લખાયો જ નથી ભાઈ. ના દાદા, આ નંબર ઉપરથી જ 20 કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર આ જ નંબર ઉપરથી આવેલો, પણ અમે નથી લખાયો. તો કોણે લખાયો? લેખ દુદા માટે 1 દબાય. અમે 4 ભાઈઓ છે. લેખ લેખ દુદા માટે 1 દબાય, વલ્લભ માટે 4 દબાય, પાગા માટે 3 દબાય, અને મને મળવું હોય તો 4 દબાય. 3 માં જ ઓલીએ કાંઈ ને કહું આની યાર થોડી માથાકૂટ કરાય. એ આપણું છે એ ક્યાંય નહીં જાય ભાઈ, આપણી પાસે જ રહે. ગૂગલમાં તમને રસ્તો ન મળે, પણ આપણા બાપ પાસે બેહો ને તો જીવનના તમામ રસ્તાઓ ખુલી જતા હોય છે. ક્યારેક એની પાસે બેહતા શીખો. અને હવે તો હું છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ, યુ નો. મને ગમે આ કેવડું નામ રાખ્યું છે એને, એમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ. તો આ વણ ભગવાનની દયાથી ખૂબ રેળ્યા છે નહીં? હા, આમાં બેઠા હોય તો માફ કરજો. નીતિનું ખાજો મારા બાપ. કારણ કે આપણા ગવટિયાને આપણે એક 70 વર્ષના માજી માળાવું કરતા હતા, એટલે મેં સહજતાથી પૂછ્યું, મેં કીધું બા જય શ્રી કૃષ્ણ, રામ રામ. જય શ્રી કૃષ્ણ બટા. મેં કીધું આ બપોરના 1:30 વાગે હેની માળા કરો? કયો ભગવાન ઊભો હોય ત્યાં? આપણે કહીએ ને, આપણને ભાન નહીં ને એટલે આપણે કહીએ. મને કે બટા અમે માળાવું એની કરીએ, અમે મણકે ને મણકે મહાદેવમાં ખોડિયારને ગોગા મહારાજને જેને તમે માનતા હો ને એની અમે માળાવું એટલા માટે કરીએ છીએ કે 70 વર્ષ અમે તારા દાદાએ એમને ઢવડા કરીને અમે મરી જાવું, પણ અમે કોઈ દી અનીતિનું ખાધું નથી ને તો એ ભગવાનને અમે મણકે ને મણકે પ્રાર્થનાઓ કરી છીએ કે અમારી 71 પેઢી સુધી કોઈ એવો ન પાકે કે અનીતિનું ઘેરે લાવે. એટલે મલ્ટી સ્પેશિયાલિસ્ટ, યુ નો. લાવો બોટલ લઈ લો. 1 મિનિટ હો. જળ છે જળ. એટલે મલ્ટી સ્પેશિયાલિસ્ટ. હા, 3 જણા. જો આ વાતને સમજા જઈશું, મજા આવે તો જ. 3 ડોક્ટરો બેઠા. આ દુનિયામાં 2 પ્રકારના માણસો હોય. 10 જણા બેઠા હોય તો એકની કમી વર્તાય. હો રસિકભાઈ, હાલો ઓલો આવ્યો ને એવો ને કે મજા બહુ આવત. અને બીજો એવો હોય 10 બેઠા હોય તો કે હવે આ જાય તો સારું. હવે આવા 2 જ પ્રકારના માણસો હોય. તો 3 જણા તમને કહું બેઠા, અને ચોથો ઘટતો તો સમજા. એટલે ચોથાને ફોન કર્યો, ચોથા ડોક્ટરને. હલો, આવી જાય કે આવી જા. હલો, હા આવી જાય કે આવી જા, કમ્પ્લેટ છે, બધું કમ્પ્લેટ છે, આવી જા. ક્યાં છો તું? ઘેરે સૌ ઘેરે. આ તો પણ એમાં ધીમું ધીમું શું બોલશો? માસ્તર બાજુમાં બેઠા છે. શું કામ હતું એ તો કે? અમે 3 જણા બેઠા છે, બસ કમી તારી છે 18 વર્ષ જૂની વિસ્કી. આ દુનિયાની અંદર 50 બોટલ બની હતી, એમાંની 1 બોટલ આપણી પાસે છે, આવી જા. ધીમો રે આવું છું એમ કરીને કાપી નાખ્યો. બાજુમાં માસ્તર બેઠા હતા. ક્યાં જવું છે તમને પૂછું? આ કોટ બોટ ક્યાં ઠપકાર્યો? મફલર બફલર મોટા મગ ભેરાશ કઈ બોલશો? હોસ્પિટલ એક અર્જન્ટ કેસ આવ્યો છે. શેનો કેસ છે? 18 વર્ષનો છોકરો સિરિયસ છે, 3 ડોક્ટરો એની ઉપર જ ઊભા છે. હું નહીં જાઉં તો કેસ ફેલ થઈ જાય. મને જવા દે. 2-3 ફરમાશ લઈને બેનને રજૂ કરું. બાપુ મુંબઈ મારો પ્રોગ્રામ. આ સત્ય ઘટના એવી ઘટી ગયેલી સમજ્યા. એટલે મેં વળી 1.5 સત્ય ઘટના. આ સત્ય ઘટના પાછું એક શબ્દ એવો હોય, હું કાયમ માટે નથી કહેતો, હું કાયમ માટે કહું છું. એમ કહી ને કાયમ માટે કહું. કાયમ માટે કેવું જ પડે. આ ધંધો છે આપણો. આ કાયમ માટે કેવું જ પડશે, કારણ કે આપણો ધંધો છે ને, રોજ નવું લાવવું પડશે.
તો મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ને 600-700 હિન્દી ભાષી. એટલે કાંઈ પણ ગુજરાતી બોલું ને તો 30-35 ને સમજાય, 600 હિન્દી ભાષી ये कालिया क्या बोल रहा है. એટલે હું 1.5 કલાકનો રાઉન્ડ લોન મને પછી આમ અંદરથી આમ થોડુંક અંદરથી થયું એવું કે હાળું આપણે એટલા પૈસા લઈને 5 જણા દાંત નો કાઢે ને તો ઘેરે નીંદર ન આવે. એટલે મને એમ થયું ભલું કરે મારી ખોડિયાર. મેં કીધું લેને આ 30 ને તો કયુંનો દાંત કાઢું છું, 600માં ખાલી સ્માઇલ આવી જાય ને તો એવું કરું. એટલે મેં વળી ચારણોનો તે લોહીમાં હોય એ ઈશ્વરની કૃપા હોય, માતાજી ભેળિયાવાળીની કૃપા હોય છે. એટલે એ સફાકરા જે બોલે ને એટલે મને એમ થયું હું એક સફાકરું બોલું. પટેલના દીકરાથી ગવાય નહીં પણ છતાંય જીવતું રાખવાની કંઈક મહેનત કરી. શબ્દ ચૂકે તો ભલું કરે ભગવાન. તો હું વળી મને એમ થયું 600 ને કદાચ મજા આવે એટલે એક સફાકરું બોલું. હું વળી સફાકરું બોલ્યો કે હાંધા ત્રોડિયા પાંજરા વાળા હાંકળ એથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંક જાણે છૂટા સેહી જમુ જાળા બછૂટા પે નાંગ જાણે ટૂટા આસ માને કહેતા ફૂટી જમી તાંક જોને જાળા ફાળા તેગ વાળા પ્રલે કાળા વેરે જાગ્યા પાંડાવાળા રંગાકાળા રગતાળા પૂરુજાને ફોજાળા ઉટેરા વાહે વાદળાના નોર પાડે પડતાળી બંદુકાળી વાગરણ તૂર. આટલું બોલ્યો ને જેમ અહીંયા કાંઈ અસર નહીં ને એમ ખરેખર ન્યાય કાંઈ અસર નહીં. હા કાંઈક તો અસર થવી જોઈએ ને. આ છોકરી પહેલી વાર ગાવા આવી તો મને આમ ખરેખર ઉવાડો બધે કે મેં પહેલી વાર જો આવું સારું ગાઈ શકતી હોય તો 2 વર્ષ પછી તો આપણે એમ કેવું જોઈએ બેન એકાદી તારીખ લખાવવાને આવી ગયું ના આવું. આટલું બોલ્યો ને તો એમાં કાંઈ અસર નહીં. હામુનો 8 વર્ષનો છોકરો ઊભો છો ને હાથમાં ચીઠી લઈને આવ્યો ઉમેશ એટલે મને આમ મજા આવી. મેં કીધું વાહ એકાદો તો એવો નીકળો કે એને ફરીથી ગાવાનું મન થતું હોય છે એમ. એટલે મને કે આમ હાથમાં ચીઠી લીધી ને મને એમ કે વન્સ મોર કરવાનું કીધું છે. હાથમાં ચીઠી લીધી એમાં હિન્દીમાં લખેલું હિન્દીમાં કુછ સમજાય એસા બોલો. મેં કીધું ભલું કરે હવે આથી તો હવે કેટલું છેટું જવું ખબર નહીં. હું કૃપા હોય ને કૃપા ઉગે ને કોઈ ન પૂગે એ ઉગે જ રાખે. મેં કીધું હવે તો કોઈનું નથી જોવું એમને છૂટા પલ્લે જવા દો. અને કુદરતી હું જોઉં હિન્દી ફિલ્મના ગીત દુહામ ધોકો મારે 600 હાટું 30 હાટું નહીં. કુદરતી એ મૂકી દીધા દુહામાં વેતા. કારણ કે મને છે ને બાપુ મને કોઈક આવીને એમ કે આયો હિતેશભાઈ અંટાળા તમે કંઈક ઘોડાના વખાણ કરો. મારા બ્લડમાં જે ઘોડાના વખાણ કરવાનું છે ને મને ક્યાંથી ફાવે. હું કદાચ હાલો ઘોડાની વાત કરવા બેવું અને હું કદાચ તમને કોઈ એ ગમાણમાંથી ઘોડી છોડું ઘોડું અને એ ડેલી બારું કાઢું અને એ આંચકીને તબડક જાય તો જવા દો વાહે ન દોડું. આપણે નવો આપણાથી દોડાય એ શું કામ ધંધો કરવો જોઈએ. જેને ફાવતું એ કરે મારો બાપ અને એ આજીવન રાખો બાપા. ફાવતું જ નથી એવું કામ કરવું જોઈએ. કુદરતી હું હોય છું તો હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. बण जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मर्द था बण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. બસ આમ જ 600 એ કર્યું એટલે મને મજા આવે ને મને મજા આવી. પછી તો આમાં મોજના તોરા મળે છૂટવા કારણ કે તમારી વાહ હોય કલાકારની હવા હોય. કેટલું આંકવું કેટલું ન આંકવું એ કદાચ તમારી વાહ ઉપરથી અમને અંદાજ આવી જતો હોય. મને મજા આવી એટલે મેં લે બીજો દુહો મારવો દે ને આપણે ક્યાં આમાં ડીઝલ પડે. હમણાં એક મહેમાન થવા ગયો એટલે જમી કાઢીને બારો નીકળતો હતો એટલે ખબર નહીં કેમ એટલે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં રિવાજ છે ને છોકરાઓના હાથમાં કંઈક આપવાનું એટલે હોની નોટા ખિસ્સામાં હતી ને તો ભેગો 5નો સિક્કો ભેળો આવ્યો બારો. એટલે મેં કીધું હવે ખિસ્સામાં નખાય નહીં ને કરે એમ થાય કાંઈ કંઈક ખિસ્સામાં નાખી દીધું એટલે 1 5 રૂપિયા હળુકનારા છોકરાના હાથમાં દીધા. છોકરો એવો મને કે 1 5 રૂપિયા પૂરા 1 લીટર પેટ્રોલ તો આપતા જાઓ. મેં કીધું આવડો માર ખવડાવશે ક્યાંક. મેં રાખણી પડીકા લઈ આવજે એમ. અહીંયા વળી મને એમ થયું કે લેની એકાદો દુહો બીજો મારું. बण जो ने ना गजरे की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. મજા આવી હોય ને કીધું હવે લાંબુ ન કાંઈ એને ખબર પડી જાય છોકરા પાસે મટીરિયલ થઈ રહ્યું છે. એટલે મેં કીધું લાંબુ હાંકી ખબર પડે ને એને કરતા બે ઓલી થઈ જાય આપણે તો નીકળે હળવું એક દુહો મારીને પછી નીકળી ગયો બાપુ. છેલ્લો દુહો માર્યો. बण फूल तुम्हें भेजा है खत में आन फूल नहीं मेरा दिल है
ऐ प्रीतम मेरे मुझको लिखना क्या तुम्हारे કાબિલ હે રાજી રે ક્યાં તુમારે કાબિલ હે પાંત્રીને સાઈડમાં કરીને 600 આગળ મને તેડી લીધો મને કે ક્યા બાત હે મેં કીધું ये काठियावाड़ी बात है बोले कहां से लाते हो मैं कीधी भूमि में जन्म लेना पड़ता है भाई એમનેમ થોડા આવી ઉગી જાતા હે આ તમને ખીજાતો નથી હું તમને ખીજાતો નથી ક્યારેક વિચારી જોજો યાર મૂળ એડવર્ટાઈઝમાં લોભાણા ઘણા એમ કે ને કે આ વેજીટેરિયન કહેવાય ને આમાં વિટામિન કહેવાય ને આ તો વિટામિન કહેવાતું હોય તો ઘેરે બનાવી શકશું નહીં થાય હું કામ આભડસેટ લાગે એવું કે એડવર્ટાઈઝમાં જ લોભાણા માધુરીબેન દીક્ષિત આવીને ખાલી ટીવીના પડદા ઉપર એટલું કહી જાય કાલે ખાને મુલાયમ બાવ એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ 500 ગ્રામ માલ આવે પાછા ઓલા કંપનીવાળા એવું કે આમાં 45 જાતના વિટામિન આવે 950 રૂપિયાનું શેમ્પુ 500 ગ્રામ માલ ને 45 જાતના વિટામિન હવે 45 જાતના વિટામિન આવતો હોય તો એને માથામાં ન નખાય દાળનો વઘાર કરો ઘરે સમોસા બનાવો તો ચટણીની જગ્યાએ શેમ્પુ વાપરો વિટામિન આવે યાર છોકરા રોતા હોય તો સવારની ભાખરીમાં 3-4 ચમચી તમને કોઈ શેમ્પુ નાખો 45 વિટામિન વાળું ઉપર મોરસ વેરો ખાંડ વેરો ભૂંગળું કરીને એને ખવડાવો શું કામ આપણા છોકરાઓને વિટામિન જ ઘટે છે ને ડોક્ટરો એવું કહે તમારે છોકરાને વિટામિન ઘટે તમે સવાર હાંજ 2 ચમચી પીવડાવો નહીં કરીએ હું કામ વિશ્વાસ નથી એટલો આપણને ઈ વી જાય વાહે માધુરી આવે એનું કયું ન કરતા થોડુંક મારું કહ્યું હું કન્ડિશનર લાવો કેનાથી શું થાય તો કે વાળ છોટા છોટા રે હોય એને રે ઈ વી જાય વાહે ત્રીજી આવે એનું કયું ન કરતા તો થોડુંક મારું કયું કરો હું શિરમ લાવો એનાથી શું થાય તો કે વાળ કાળા ભમર ને સમજદાર થાય હવે એનું ટોટલ મારો ને તો 2000 રૂપિયાનું ખાલી તમને કહું માથામાં નાખવાનું આવે છે તો વિદેશી કંપનીનું ને તો 2000 રૂપિયાની સારું તમને કહું ગૌશાળામાંથી ઘી લેવો ને છોકરાઓને ખવડાવો ને ઊભા જ રહે સીધા અત્યારના છોકરાઓને પાકા માલ મળતા નથી એ તો આપણને બધાને મળતા હતા પાકા માલ મળતા હતા ને કાસા માલ મળે ને એમાં ફેર કેટલો મહાનગરોમાં કોના દિનેશભાઈ કયા પ્રકારની ભેવું છે એ હેળ જ નથી ઉઠતી વિયાતી નથી નકરું દૂધ દે જ કરે સાહેબ તો કે મેં ખૂટવા નહીં દે ઘી તો કે ખૂટવા નહીં દે માવો તો જાણે સીધો પોદળો કરતી હોય એમ માવા મળે સારું ખવડાવો પૈસા દેતા સારું નથી મળતું તમે વિચાર તો કરો અત્યારનું છોકરું કાસા માલ વાળું હોય ને તમે જોઈજો જો આમ ધોડ્યું જાય ને તમે પડી જાય ને તો સોંટી જાય ત્યાં તો મમ્મી પાસે પીએચડી કરેલી સીધા વાળ અરે મારું ચીંટું બેટું આવી રીતે પડાય તો કે હું ડોહો પડવાના ઓપ્શન આવે ઊંધે માથે પડો આડા પડો અવળા પડો પડ્યો ઊભો કરી લે નહીં પણ હવે એમાં છે હું ત્યાં બીજું એને ઊભો કરે આમ કપડા ખખેરે નહીં મારા બેટા નહીં મારા વાલા નહીં મારે સાવજ ઊભું નથી એક તો એ પાછું સાવજ ધીમા 4-5 લઈ ગયું બદલાવી પડતી પાછું સાવજ શબ્દ ક્યાં વાપરો વિચાર કરો નહીં મારા બેટા નહીં મારા વાલા નહીં એના કપડા ખખેરે સમજા પાકા માલ વાળા 30 વર્ષ પેલા ઊભી બજારે ધોડ્યા જતા ને પડી તો 3.5 ફૂટ તો પેલા લહરી અને પછી ઊભા થઈને ચારે બાજુ જોઈ કોઈ ભાડ્યો નથી ને 150 ફૂટ સેટા જઈને અમે અમારા કપડા ખખેરતા હું કામ અમે નો ખખેરી તમારો બાપ ખખેરે ફેર એટલો જ હતો પાકા માલ વાળાનો હવે એ બિચારી આમાં નહીં બેટા નહીં મારા વાલા હવે એને એ કપડા ખખેરીને માંડ સાનું રહ્યું હોય તો આખો દી એમાં ને એમાં જ વ્યો જાય એ 2માં ને 2માં નહીં રોમાં એમાંય પાછો ઓલો હાજે ટિફિનનું ડબલું લઈને આવે દરવાજો ખખડાવે ઘરમાં બધું બડાબુડ છોકરા હોય એમનેમ ઠામડા એમનેમ કપડા એમનેમ બાયું છૂટા મોવાળા મૂકીને બેઠી હોય રાડ ને કાળો ડેકારો આવડા ન્યા જઈને કે કઈ રોટલા બોટલા નથી બનાવ્યા રાયડું નાખતા નહીં તમે જેમ કામ કરો ને એમ અમે કરી છે આ બેને સિંગલા ઘેટા કરી ખાસું તો ખબર પડે સિંગલા ઘેટા જેવા છે લોહી પીને ખાઈ ગયા આખો દી કામ નથી કરવા દેતા હમણાં મારે પિયર ગઈ મારા બાએ મને ચોખ્ખું કીધું કેમ મોળે પડતી જાશો ઘડી કાના હાસુ કઈ તમે કઈ થઈ નહીં જાય ને કે હું કરિયાવર માં લાવી તો ઓલો એવો રાડ નાખ માં આને હું કઈ હું જાનમાં લઈને આવ્યો તો એને પરિણામમાં હું શું કરીને એમ કરીને લઈને વ્યૂ જાય ગાડી મોર બેહારે
તે ગામમાં લઈ જાય તો ઓલાને કંઈક માવો દઈ જાય અહીંયા હજી ચાલુ જ હોય. તારે હું ખાવું? હવે એનો ડૂટો ફૂટો ખવડાવે. એ ડૂટો ફૂટો અત્યારથી ખવડાવો તે 30 વર્ષ પછી પૂછતા થઈ જાય કે બાપુજી કઈ પડ્યું છે? બારા નીકળી જાવ આમાં. એ તો અત્યારના છોકરા જોઈએ જો આમ જો કેવા પણ હોશીલા કેવા છે. આ લાપસી ખાધી ને લાપસી જ બનાવજો. આપણે અહીંથી આ પ્રસાદી લાપસી પ્રસાદી મહોત્સવમાં જેટલા પણ બેઠા ને તમે જો ખોડિયારને માનતા હો, ઉમાને માનતા હો, ભોળાનાથને માનતા હો, ભોજલરામને માનતા હો, છાતી ઉપર એક હાથ રાખીને અંદરથી નિયમ લ્યો. હું પરાયણે નથી લેવડાવતો કે વિદેશી ખાણું એ નહીં હાલે. હવે અમારે પાકો માલ લાવો યાર. લાપસી બનાવો, ઝાદરિયું બનાવો. લાપસી જે બનાવી ને એવી છૂટી છૂટી બનાવો, હાંઠિયા બને એવી નહીં. થોડુંક મોણ નાખો. મસ્ત લાપસી બનાવી હતી. જેને પણ બનાવી એને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. પાકો માલ ખવડાવો, બીજું કાંઈ નહીં. પાકા માલ સિવાય બીજું કાંઈ જોઈ જ નહીં. નો એવા હાંપુલિયા લાવ્યા છે. ઓલું કેવું કહેવાય ને ઓલું આમ ઓલું હા જો તો કેવી ખબર પડે છે. ઉપાધિ એ જ વાતની છે. સલમાન ખાન કેદી લગ્ન કરશે ને એની ઉપાધિ આપણી પેઢીઓને છે. શાહરુખ ખાનની છોકરીનો બોયફ્રેન્ડ કોણ છે ને એની ઉપાધિ આપણી પ્રજા કરે છે. પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણી પ્રજા નથી આવડતા. એ એક થોડુંક યાદ રાખતા શીખી જાય. ફલાણા આમ તો 3 ગામના તરબેટે જે પૂરો થઈને બેઠો છે ને એ કઈ બીડીયું પીને નથી મર્યો. એ ક્યાંક માથા પાડીને જ મર્યો છે. એના ઇતિહાસ બારા કાઢો અને આ સમાજને દેખાડો અને આવનારી પેઢીઓને દેખાડો. હાવ વંશ વૃક્ષ બનાવીને કઈ કામનું નથી. એકાદી પેઢીમાં આપણો બાપ આવો થઈ ગયો છે એ તો આવનારી પ્રજાને દેખાડો. નકરા મોબાઈલના ટીવીના ડબલા પકડાવીને પછી હમણાં એક બેન મારી ઘેર બેહવા મને કે હિતેશભાઈ ન પૂછો તમારે ચિંટુને એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. મેં હાલે લે મેં કેટલું ઇંગ્લિશ પાવરફુલ છે. એને તમે ગમે તેવું મોબાઈલ આપો ને બોલો નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું હા તો અમારે શું આ કઈ શીભડા ડોડા છે અમારા મોટા કરી. મેં કેટલું ઇંગ્લિશ પાવરફુલ એ કે તમે ગમે તેવો મોબાઈલ આપો ને નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. એકચ્યુઅલી મેં તો એને 3 વર્ષનો થવા દો. મને કે વાય મેં કેમ નહીં થાય કે થાય ને મેં 3 વર્ષનો થવા દે ને. મને કે કેમ મેં તારા આખા ઘરને ડિલેટ ન મારી દે ને તે ત્યાં ભયડાને સંભાળજે. જેવું વાવો એવું ઉગે. આ પહેલે રાધે રાધે કરતા શીખવાડ્યું ને એટલે બધાને ભજનમાં મજા આવે છે. અને બેઠેલા બધાને કહી દઉં જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિના ગીત વાગતા હોય ને તેમાં એમ જ નાચજો. બેબીને બોરમીટા પીવડાવો ને બેબી મૂળમાં નથી ને બેબીને 3 દી ભૂખી રાખો. બપોરના રોટલા રોંઢે ગુંદાના અથાણે નથી ઉલાળતું. ગમના ગીત ને ઓલા ગીત ને એ શું છે? આ નથી યાર. તમે સમજો. થોડું કલાકારોને 2 હાથ જોડીને વિનંતી કરવા સંસ્કૃતિ પર ગીતો લાવો. નો એવા નો થતું હોય તો ઈ અલ્પેશભાઈ નું એમ કેવું છે જેનો સંબંધ બબન ને લગન બગન નો થતો હોય એનું નારાયણ સ્વામીના ભજન સાંભળો, કિશોર કુમારના ભજન સાંભળો, લતા મંગેશકરના સાંભળો. પેલા જે ગીત હતા 100 વર્ષ પેલા જે આમ જોયા વગરના લગ્ન થતા ને તો એ વખતમાં એવા ગીત આવતા હતા. જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. હાવ જોયા વગરના કર્યા. જન્મનો સાથ હતો. પછી થોડોક ટૂંકું લાવ્યા 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા. અત્યારે ઉતાવળો સમાજ થઈ ગયો બધો એટલે એમાં ટૂંકું કરી નાખ્યું. હાવ સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર ફિર સુબહ તક. તો કામે કોણ બાપુજી જાય? નકરો પ્યાર જ કરી રાખવાનો છે. ઘોડિયું ચડાવી અને હવે તો પાછી નવી પેઢી કોને કેટલી ઉતાવળી થાય છે. ખાલી એટલું જ બોલે ઝલક દિખલા જા. 2 હાથ જોડીને મારે વિનંતી કરવી છે. આવનારા સમાજને મજબૂત કરવો હોય ને તો અમુક કુટેવોમાંથી બહાર નીકળો. 2 હાથ જોડીને વિનંતી કરું. આ વડીલો કઈ જેવા તેવા વડીલો નતા, બુદ્ધિશાળી વડીલો હતા. હું તમને સલાહ નથી દેતો. ખાલી ટકોર સમજો તોય ભલે અને દાંત કાઢવામાં કાઢી નાખવું હોય તોય ભલે.
પણ ઘેરે જઈને એટલું હૃદય ઉપર હાથ રાખીને વિચારજો કે મારા 50 વર્ષ ગયા, મારા 30 વર્ષ ગયા, મારા 25મું વર્ષ હાલ્યું જાય છે, હું મારી માટે જીવું છું, મારા પરિવાર માટે જીવું છું કે મારા સમાજ માટે જીવું છું, એટલું અંદરથી થોડોક ખ્યાલ રાખજો. કેમ કે આ બા બોલતા હતા ને બા, તો એ આપણા ગળા ધોહરા જેવા હતા, ગળે ગડફા નહોતા રહેતા. એ બા 1000 ફૂટનો શેઢો હોય, ઓ હસમુખભાઈ ગોપાલભાઈ, 1000 ફૂટનો શેઢો હોય, આ શેઢે ઓપનેર હાલતા હોય, 1:30 વાગ્યા બપોરે વાગ્યા હોય, અને બાપ ઉપરથી મેળા ઉપરથી ટગારાલા ટગારાલા ટગારાલા, એટલે આપણે કઈ મારી બા ભાટ લઈને આવશે, મારે બા ભાટ લઈને કઈ આવે, તો એ આમ વાઈડ બાજુ આમ કેળો હોય ને તો અહીંયા મોઢું આમ ભળે દે કે તગારું મારું બાનું જ લાગે, એ જે આમ ઓવડી ઉપર તમને કહું નીચે ભાત ઉતારે આપણી માં, તમે ખબર બાનો હાડલો ઓળખાઈ જતો 10 બાયુમાં, તમે વિચાર તો કરો. અત્યારે તો ઓળખાતું નથી. મમ્મી એના છોકરાને બાવડા પકડીને લાવવા પડે કે આ કોનો છોકરો છે, બોલો જો મમ્મી ઓળખાતી બંધ થઈ ગઈ. એમાંય પાછું ઈ ઓલે શેઠે ભાત મૂકે ને તો અહીંથી રાડ નાખે, એ બા, તો બાય પાછા ગમે એવો પવન હોય શબ્દ પૂગી જતો તો એ શેઠે વજન વાળો શબ્દ હતો, પ્રકૃતિનો શબ્દ હતો. આ તો શરમ આવે છે અત્યારની પેઢીઓને બા બોલતા. મમ્મી બોલાવવાનું બંધ કરો, માં બોલાવડાવો નહીં. એકચ્યુઅલી અમારા ઇમ્પ્રેશન ઉપર ગોબો પડે. હા ગોબો, અમારી રેપ્યુટેશન શું, અમે આજુબાજુમાં ભણેલા ગણેલા વર્ગોમાં રહીએ છીએ. પ્રાથમિક શાળામાં જ ભણ્યા થાવ, કોઈ ઇંગ્લિશ મીડિયમમાં સીધો આવતા હોય જિનબીન સીધો ઇંગ્લિશ મીડિયમમાં બેઠો એવો દાખલો નહીં, બધા પ્રાથમિક શાળાવાળા. ઓલે છેટે પૂગી જાય ને બા, તો બાય પાસે બાનો અવાજ ન પૂગે ને યાર, તમે સમજો ને. પછી આવે બાપુજી. બાપુજી એટલે બાપુજી, બા જેને પૂજે છે એ બાપુજી. વિચાર કરો, બા જેને પૂજે છે એ બાપુજી. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા હોય એને ખબર હોય. એ જે આમ તમને કહો આઈટમ ઉપર સરસ મજાના હુયા બેસી ગયા હોય, માંડવીના આમ ઢાંઢા હાઈકે જતા હોય, ગાડી આમ વાહે હાથી બાંધ્યું હોય, અને સેજ એવી રાહે આમ તેમ થઈ હોય, અને એ રાપ આમ 26ની જાળીએ વાવી હોય, સેજ રાપ આમ અંદર ગરી જાય ને તો આમ કરી મૂળિયા નાખી ગયેલી હોય, આઠમ ઉપર શીબડા ડોડા થાય ને મૂળિયા નાખી ગયેલી મકાઈનો સોડો આવી રીતે આમ કરીને ફૂડું દઈને વાહમ મારે. તમે વિચાર કરો એનું માઇન્ડ કેવું હાલતું હોય છે. એ આમ કરીને આમ મારે ને તો એ ઘા એક જ હોય, પણ 2 જગ્યાએ વાગે. એક તો વાહમાં સોડવો વાગે, ડોડો માથામાં વાગે. અનુભવ એટલે તો કઈ એની વ્યાખ્યા ન હોય, એનો અનુભવ હોય. અને જેને જેને બાપની ટકોર લાગી છે ને એને સમાજમાં કંઈક આવડ્યું છે. હું મારા બાપનું કયું ન કરું, મારો બાપે મારી સામું ન બોલે. ઘણા નો એમ કહેતા હું, ઘણા પાછા બાપુજી ગર્વ લેતા હોય, મારો છોકરો ગમે ને કહી દે. 50 60 150 માણા બેઠ મારો છોકરો ઊભો થઈને ગમે ને કહી દે, તો 30 વર્ષનો થાય તને કહી દે. અમુક વસ્તુનો ગૌરવ નહીં લ્યો. બાપુજી નીકળી ગયું, પછી વાહે નવું લાવ્યા મમ્મી પપ્પા. નાનોય બોલે ને મોટોય બોલે મમ્મી પપ્પા, મમ્મી પપ્પા. મમ્મી એટલે મળદું થાય, નો ખબર હોય કહી દો. અમારે સમાજ વિદ્યામાં 7મા ધોરણમાં ભણવામાં આવતું, મમ્મી એટલે મળદું. પપ્પાનું સંશોધન થાય છે, આ શબ્દ આવ્યો ક્યાંથી મને ખબર છે કે હું આ બોલું છું ને આમાં કટકો કાઢીને પાછો ફેરવશે, માફી મંગાવો. હા ભાઈ એટલે જૈનમાં છે, માફી જ માંગશું, બીજું હું. તો એ વિદાય પછી નવું લાવ્યા 400 રૂપિયાના ફિલ્મ જોઈને, મોમ ડેડ. મોમ એટલે અમારી ગુજરાતી માતૃભાષા એવું કે મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. તો 4 વેદો લખાણા, 6 શાસ્ત્રો લખાણા, પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. તો ઋષિમુનિઓ કળયુગની બધી આગાહી કરી. ત્યાં 2 શબ્દોની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંખતી, એવું ક્યાંય ઊભું આપણે કર્યું છે, આપણને નડશે. હમણાં કથામાં ગયો ને તો ત્યાં કથામાં જ બોલતા હતા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભુજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉછા કર્યા.
તો 2 જણા હોઈ મોટા કરીને મારી પાસે બેઠા હતા. મેં કીધું લો તમને શું વાંધો મને કે અમે આ ગામના જમાયું છે, આ બધાય જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા હતા કથા સાંભળવા ડીસું ધોવા બેહાર દીધું.